મિત્રો, તમે ક્યારે પણ વિચાર્યું નહીં હોય કે તમે ખાલી એક ગ્લાસ જો હળદરવાળું પાણી પીશો તો તમને એના ઘણા ફાયદાઓ મળી શકે છે, તે ઘણા ફાયદાઓ આપી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ખાસ કરીને તે જ જાણવા જઈ રહ્યા છીએ જે આપણે ઘરમાં જે હળદર હોય છે, હળદરવાળું પાણી પીવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે અને કયા કયા નુકસાન થાય છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, વિડીયો બહુ ધ્યાનપૂર્વક સાંભળજો અને તમને ઘણું આજે શીખવા મળશે. નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને નીચે કમેન્ટમાં સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. મિત્રો, હળદરનું પાણી તમારે ક્યારે પીવું જોઈએ અને કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, વિડીયોને તમને એક ટોપિક ધ્યાનથી સાંભળજો, કારણ કે હળદરની અંદર કઈ કઈ વસ્તુ છે, કઈ ગુપ્ત વસ્તુ છે જે નાખ્યા બાદ તમને હળદરનું પાણી એક વિશેષ ફાયદો મળે છે, આપે છે. જ્યારે તમે હળદરવાળું પાણી અને મિક્સ કરો છો ત્યારે તો મિત્રો બધી જાણકારી તમને આમાં જોવા મળશે. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહો. મિત્રો, જે હળદર હોય છે તેના પાણીમાં નાખવાથી સૌથી મોટો શું ફાયદો થાય છે, તેમાં સોજોને ઓછો કરવા માટે બહુ કામનો હોય છે. આ મિત્રો, જો ઇન્ફ્લેમેશન અથવા આપણા જે સાંધાની અંદર જે દુખાવો હોય છે તેને ગાયબ કરે છે, કારણ કે ઇન્ફ્લેમેશન આપણી નસોની અંદર જાય છે અને જે નસ હોય છે, જે પહેલેથી બંધ છે, જે બ્લોક છે, તે ખોલે છે. હળદરવાળું પાણી પીવાથી આ પહેલા તો મોટો ફાયદો આ જ છે. મિત્રો, બીજો ફાયદો કહું તો ભવિષ્યમાં તમને કેન્સર થવાની શક્યતા હોય તો તેને બહુ ઓછી કરી નાખે છે. કોણ? તો કે હળદરની અંદર પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી હોય છે. વધારે માત્રામાં મિત્રો, આપણે જે આપણા ફ્રીજ છે આપણા ઘરમાં, તે ઠંડુ પાણી હોય છે તેનેથી નુકસાનથી બચાવે છે. જે રેફ્રિજરેટર હોય છે તે આપણા ઘરમાં, જેને આપણે ફ્રીજ કહીએ છીએ, તેનું ઠંડુ પાણી પીવાથી તમને જે પ્રોબ્લેમ થાય છે, તો આખા દિવસમાં એકવાર હળદરવાળું પાણી પીવું તો તમને તેની કાંઈ પ્રોબ્લેમ થતી નથી. મિત્રો, ખાસ કરીને જો સ્કિન ઉપર કરચલીઓ વધી જાય છે, જેની ઉંમર વધારે દેખાય છે, જે ઘરડા લાગે છે પણ તેની ઉંમર નથી થઈ, તો મિત્રો જે હળદરવાળું પાણી પીવે છે તેની ઉંમર પણ જલ્દી દેખાતી નથી. મિત્રો, થોડુંક કામ કર્યા પછી અમુક ઘરના લેડીઝ હોય છે જે થોડુંક કામ કર્યા પછી થાકી જાય છે, તો મિત્રો આ બધી સમસ્યાઓ દૂર કરે છે અને હળદરવાળું પાણી ખૂબ જ તમારા માટે ફાયદાકારક છે. મિત્રો, હળદરવાળું પાણી આપણા શરીરની અંદર જે પાચન ક્રિયા હોય છે તેને મસ્ત બનાવે છે અને આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ તે પૂરેપૂરું પચાવી નાખે છે. જ્યારે આપણું ખાવાનું સારી રીતે પચી જાય છે ત્યારે આપણે માનો કે આપણે એકેય જાતનો રોગ નથી થતો, અને જેને ખાવાનું નથી પચતું તેને શું થાય છે સાંભળો. કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી કે પેટ ફૂલવું, આવા પ્રકારની સમસ્યાઓ હોય છે તો તમારે હળદરવાળું પાણી પીવું જોઈએ. મિત્રો, જો તમે એક રીતે જોવો તો હળદરવાળું પાણી હોય છે જે આપણા શરીરમાં ખરાબ ઝેરી કચરો હોય છે, જે ઝેરી રાસાયણ હોય છે, ઝેરી તત્વો હોય છે, ને બહાર ફેંકી દે છે, તેનું કામ કરે છે. મિત્રો, જ્યારે પણ આપણે બહારનું જમીએ છીએ તો આપણી અંદરનો એવો કેમિકલ આપણા શરીરની અંદર પ્રવેશી જાય છે અને આપણા
પેટમાં કીડા બનાવવાની ક્રિયાને ચાલુ થઈ જાય છે. તેની કીડા બનાવવાની ક્રિયાની ક્ષમતાને તે ઘટાડે છે. અને હળદરનો એક મુખ્ય સારામાં સારી વસ્તુ કહું તો તે કિડનીને મજબૂત બનાવે છે. અને હંમેશા જે વ્યક્તિ ટેન્શન લેતો હોય, જે હંમેશા તણાવમાં રહેતો હોય, તેને ટેન્શન ફ્રી રાખે છે. હા મિત્રો, આ હળદરના ફાયદા છે. મિત્રો, અમુક માણસો હોય છે જે થોડું કામ કરે છે, થાકી જાય છે, પાછા કામ કરે છે, પાછા થાકી જાય છે. તો આ બધી સમસ્યાઓથી હળદરનું પાણી પીશો તો તમને છુટકારો મળશે. કારણ કે હળદરનું પાણી આપણા માટે બેસ્ટ કહેવાય છે. ઉપરાંત જોઈએ તો હળદરવાળું પાણી રોગ પ્રતિકારક શક્તિ હોય છે તેમાં પણ મદદરૂપ બને છે. અમુક લોકો કેવા હોય છે કે તેવું વાતાવરણ ચેન્જ થાય છે, બદલી જાય છે, તો તેને ખાંસી, ઉધરસ કે એવી સમસ્યાઓ ઊભી થઈ જાય છે. અને બીજી રીતે જોઈએ, બીજા માણસો જોઈએ તો બીજા એવા લોકો હોય છે જેમને વાતાવરણ બદલવાથી તેને કાંઈ ફરક જ નથી પડતો. આવા એટલા માટે છે કે જો તેની રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે મજબૂત હોય છે. અમુક માણસોને તે બહુ જ મજબૂત હોય છે, તે વધુ હોય છે, તો આ બધા રોગોથી તે વ્યક્તિ બચી જાય છે. અને જેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જે પ્રોબ્લેમ કરે છે, જેને વધુ હોય છે તે બચી જાય છે. જેને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તે આને લાગુ પડે છે. અમુક માણસો હોય છે કે બીજા સિટીમાં, બીજા શહેરમાં જઈને બહુ હેરાન થાય છે અને એક દિવસ રહીને બીજા દિવસ રહીને સાવ બીમાર પડી જાય છે. તો મિત્રો, ખાસ કરીને યાદ રાખો, સવારે તમારે ગરમ પાણી એમણમ પીવાનું છે અને રાત્રે સૂતા હોય ત્યારે તમે હળદરવાળું દૂધ અથવા હળદરવાળું પાણી પીશો તો તમને કદી પણ બીમાર નહીં થશો. અને તમે બીજા સિટી કે શહેરમાં પણ જતો તો તમે કદી પણ હેરાન નહીં થાવ. જે લોકો હોય છે જે કદી પણ બીમાર નથી પડતા અને એકદમ સ્વસ્થ હોય છે, તે રેગ્યુલર હળદરવાળું પાણી પીવાનું ચાલુ કરે તો તેની ઉંમરની સાથે સાથે તેની બીમારીઓથી પણ બચી જાય છે. આ બે વ્યક્તિ કરી શકે છે, તેની ઉંમર પણ નહીં દેખાય. મિત્રો, આગળની વાત કરું તો હળદરવાળું પાણી પીવાથી તમને શું શું ફાયદા થાય છે સાંભળો શાંતિથી. પહેલા તો શરદી નથી થતી, ખાંસી નહીં, કફની બધી સમસ્યાઓથી રાહત મળે છે. સાથે જો તમને ગળાના સોજો હોય તો મિત્રો યાદ રાખો, અમુક માણસો હોય છે જે પણ કાંઈ ખાય છે તેને ગળામાં સોજો થઈ જાય છે. તો શું કરવાનું છે? હળદરવાળું પાણી લેવાનું છે અને તમારે સવાર સાંજ કોગળા કરવાના છે. હા મિત્રો, કારણ કે તમે સવાર સાંજ કોગળા કરશો તો તમને આ સમસ્યાનું સમાધાન મળી જશે. મિત્રો, આગળની વાત કરું તો આપણે બધાને ખબર જ છે કે મોટા ભાગના રોગનું મૂળ કારણ શું હોય છે? તો કે પેટ. એટલે કે પેટ હંમેશા સારું રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બીમારીઓથી બચવા માટે તો પેટ તો સ્વચ્છ તમારે રાખવું જોઈશે. કારણ કે 80% જે રોગ હોય છે તે પેટ દ્વારા જ બને છે, પેટ દ્વારા થઈ શકે છે. તો મિત્રો, આ તમામ જાતના જેટલા પણ રોગ હોય છે તેને દૂર કરે છે હળદર. હા મિત્રો, ખાસ યાદ રાખજો, તમે હળદરનો પાણી પીવો છો તો તમારી પાચન ક્રિયા પણ સારી મજબૂત બનશે અને સારી રીતે ખાવાનું પણ તમારું પચી રહેશે. જો તમારું ખાવાનું પચશે તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. મિત્રો, અમુક માણસો હોય છે જેને ચામડી રોગ હોય છે. કારણ કે ચામડી રોગ હોય છે અમુક જણાને, જ્યાં તેને ખંજવાળ આવતી હોય, અમુક જણાને ધાધર હોય. તો મિત્રો, એને ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમને ચામડી રોગ થાય તો પહેલા આયુર્વેદના ડૉક્ટરને દેખાડવાનું છે અને જેમ બને તેમ તમારે દૂધ સાથે હળદર નથી લેવાની, તમે હળદરવાળું પાણી પીવાનું છે. અને કારણ કે આપણા
શરીરની અંદર જેટલા પણ અશુદ્ધિઓ હોય છે તે બહાર આવે છે, અને લોહી જ્યારે શુદ્ધ ના હોય ત્યારે જ તમને ચામડી રોગ થાય છે. અને જેને ચામડી રોગ થાય છે તેને ખીલ, ફોલિયા દાગ કે ધબ્બા આ બધી સમસ્યાઓ થવા યોગ્ય છે. તો મિત્રો, તમારે શું કરવાનું છે કે હળદરવાળું પાણી હોય છે તે સ્કિન ગ્લો આપે છે અને અંદરથી લોહીને શુદ્ધ બનાવે છે. મિત્રો, હળદરવાળું પાણી સાંધા માટે તમને ફાયદાકારક છે. અને સાંધાનો સોજો હોય, સાંધાથી જો પકડાઈ ગયા હોય તો આ બધા જાતની તકલીફ હોય તો તેને આ વસ્તુ દૂર કરે છે. કારણ કે હળદરના પાણીની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે. આ કર્ક્યુમિન સાંધાના જેટલા પણ તકલીફો હોય છે, પ્રોબ્લેમ હોય છે, જે દુખાવો હોય છે તે દૂર કરે છે અને જે સોજો હોય છે તેને શાંત કરે છે. મિત્રો, હવે શરીરની મેઇન વસ્તુની વાત કરીએ તો કે લીવર આપણા શરીરમાં ખૂબ જ અગત્યનું કામ કરે છે. શરીરની સફાઈ, પાચન ક્રિયા, લીવર બહુ મોટામાં મોટું તેનું યોગદાન હોય છે. મિત્રો, ખરાબ જીવનશૈલીમાં તમારે વધારે પડતા તમે ખરાબ વસ્તુ જે બહારની ખાતા હોય, બ્રેડ છે, જામ છે, હોટડોગ છે, બર્ગર છે, તો મિત્રો આ બધા વસ્તુમાં તમારા લીવરમાં પ્રોબ્લેમ પડે છે. હા મિત્રો, તમારા લીવરની કાર્યક્ષમતાને ઓછી થઈ જાય છે. મિત્રો, હું ખાસ કહું છું કે તમારે સવારે એકવાર જમવું જોઈએ, એના પછી અચળ ખાવાનું બંધ કરવું જોઈએ. કારણ કે તેનાથી લીવર બગડશે. જો લીવર બગડશે તો તમારી ઉંમર જલ્દી દેખાશે અને દેખાવના કારણે તમારા પેટ પણ ખરાબ થશે અને તમે જલ્દી જ ઘરડા થશો. તો મિત્રો, સમયસર ખાવ, સમયસર તેલવાળું ઓછું ખાવ અને હળદરવાળું પાણી પીવું ગમે એમ કરીને. મિત્રો, હળદરની માત્રા તમારામાં વધારો, તમારું લીવર પણ સારું રહેશે અને ભવિષ્યમાં લીવરને લગતી કોઈ પણ મુશ્કેલી કે બીમારીની શક્યતાઓ ઓછી થાય છે. હા મિત્રો, અને જો તમારું વજન વધી ગયો હોય તો મિત્રો યાદ રાખજો, શરીરની અંદર ફેટ તમારો વધારે થતો હોય તો ચરબી વધતી જતી હોય તો તેમાં તમારે હળદરનું પાણીનું સેવન કરવું જોઈએ. હા મિત્રો, જે સારામાં સારું કહેવાય છે. અને જેનું વજન નથી વધતો, વજનની શક્યતાઓ છે તે બહુ પતલા છે, નથી વધતો, તો તેને શું કરવાનું છે? તેને હંમેશા જે આપણે આવે છે ગોળ જમ્યા પછી તેને ગોળ ખાવાનો છે. અને એના પછી તમારે પાણી નથી પીવાનું સીધું ગોળવાળું પાણી પીવાનું છે. અને 1 કલાક 1.5 કલાક તમે પાણી પી શકો છો. એટલે તમે ગોળ પણ ખાઈ શકો, ગોળ સાથે થોડુંક 1 ચિપ્સ પાણી પણ પી શકો છો. તમે તેના પછી ધીમી માત્રામાં વધારી શકો છો. તમારે બહારની કોઈ પણ ખરાબ વસ્તુ ખાવાની નથી, એન્ટીયુન ખાવાનું નથી અને રહેવાનું પણ નથી, તો પણ તમે પતલા રહી શકો છો. મિત્રો, ખાસ યાદ રાખો, તમારે શરીર સ્વચ્છ રાખવું હશે તો તમે આ કચરો ખાવાનું બંધ કરો. મિત્રો, જો તમારામાં બ્લડ શુગર લેવલનો કંટ્રોલ ન હોય, હંમેશા કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો હળદરનું પાણી તેને મદદ કરશે. હા મિત્રો, હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે આપણા શરીરની અંદર જે બ્લડ શુગરનું લેવલ હોય છે, જે અમુક માણસો હોય છે એને બ્લડ શુગર થઈ જાય છે, બ્લડ શુગર વધી જાય છે. તો મિત્રો, આને નિયંત્રણ રાખવાનું કામ એક હળદર કરે છે. જો તમારું બ્લડ શુગર લેવલ ઓવરલાઇનમાં રહેતું હોય તો તમારે ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ હોય છે, તે હાવ ઓછી થઈ જાય છે. મિત્રો, જે હળદરવાળું પાણી પીવે છે, હા, તેને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. મિત્રો, હળદરવાળું ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય માટે, તમને સુધારવા માટે બહુ જરૂરી છે. હળદરવાળું પાણી હોય છે તે
હૃદયની કાર્યક્ષમતાને વધારે છે અને શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન જે થતું હોય તે આપણી અંદર તે ઝડપથી વધારે છે અને લોહીને ગરમ રાખે છે. હળદરની અંદર કર્ક્યુમેન તમારા કોલેસ્ટ્રોલ લેવલનું નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. જ્યારે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે તો ભવિષ્યમાં તમને હૃદય રોગની બીમારી કદી પણ નહીં થાય. મિત્રો, હળદરનું પાણી એટલું કામ કરે છે કારણ કે હળદરના પાણીમાં આપણે ડિટોક્સ કરે છે, અંદર ક્લીન કરે છે અને આપણું શરીર અંદરથી શુદ્ધ કરે છે. ડિટોક્સ થાય છે, સારામાં સારું થાય છે અને તમારી બીમારીઓ તો બહુ દૂર ચાલી જાય છે, ભાગી જાય છે. તો મિત્રો, હળદરનું પાણી તમારે કેવી રીતના બનાવવાનું છે એ તમને હું આ ડિટેલમાં કહી દઉં. ક્યારે પીવાનું છે અને કેટલા ટાઈમ સુધી તમારે પીવાનું છે, તો પૂરેપૂરી માહિતી જાણી લ્યો. થી સાંભળો કાન ખોલીને. અને મિત્રો, હજી કહું છું કે નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને નીચે કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખે, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદા બનેલા રહે. મિત્રો, હળદરવાળું પાણી બનાવવા માટે તમારે શું કરવાનું છે? જો સાંભળો, તમારે સૂકી હળદર લેવાની છે અને તેમાં લીલી હળદર પણ લઈ શકો છો. હળદરનું પાણી બનાવવા માટે તમારે શું કરવાનું છે કે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. આ પાણીને તમારે સહેજ હતપ એટલે કે ગેસમાં ગરમ કરવાનું છે અને એની અંદર તમારે અડધી ચમચી કાં તો 2 જણાને પીવું હોય તો 2 ચમચી 1 ચમચી તમે નાખી શકો છો. તમારી પાસે જો કાચી હળદર છે તો એને નાનો ટુકડો વાટીને નાખવાનો છે, જેને આપણે ગાંઠિયો કહીએ છીએ. ગાંઠિયો હોય તો તમારે વાટીને નાખવાનો છે અને તે પાણી અંદર નાખીને તમારે સારી રીતે ઉકાળી લેવાનું છે. મિનિમમ 1 થી 2 મિનિટ ફૂલ ગરમ પાણીમાં ઉકાળી લેવાનું છે. જો કાચો ગાંઠિયો હોય તો, બાકી ઓલી હોય તો તમે 1 મિનિટમાં કરી શકો છો. સારી રીતે ઉકાળીને પછી તમારે ગાળી લેવાનું છે. ગાળી લીધા પછી તમારે શું કરવાનું છે કે પાણી એની ચાની જેમ ચા પીતા હોય એની જેમ હુંફાળું ગરમ ફૂંક મારીને તમારે પીવાનું છે. હળદરવાળું પાણી પીવો તો તમને એક નોંધ છે કે તમારું જે પેટ છે તે ખાલી હોવું જોઈએ. મિત્રો, યાદ રાખજો, સવારે વહેલા ઉઠીને તમે આ કરશો તો બહુ ફાયદો થશે. તમારે બ્રશ કર્યા પહેલા કરવાનું છે આ કામ. એની સાથે એના પછી જ તમારે 1 ગ્લાસ કાંઈ જમવાનું નથી, 1 કલાક સુધી કાંઈ જમવાનું નથી. મિત્રો, એમાં શું થશે કે તમારે સવારે વહેલા ઉઠશો, તમારે જે હેલ્ધી બેક્ટેરિયા હોય છે અને હળદરવાળું પાણી મિક્સ થઈને તમારા પેટની અંદર જશે અને તમારા 600થી ઉપર જે રોગ હોય છે તે તમને નહીં થાય. તમારું સ્વાસ્થ્ય, તમે સ્વસ્થ રહેશો. મિત્રો, ખાલી 1 વીક તમે કરીને જુઓ, પછી જુઓ તમને હળદરના ફાયદા જોવા મળવા લાગશે. મિત્રો, ખાસ યાદ રાખો કે હળદરવાળું પાણી પીવો તો 1 કલાક પછી તમારે જમવાનું છે અને તમારે રાત્રે નથી પીવાનું. ઓકે, પીવાનું ખાસ યાદ રાખજો, આ નોંધ છે. મિત્રો, હવે સવાલ એ થાય છે કે હળદરવાળું પાણી કેટલા ટાઈમ સુધી તમારે પીવાનું છે? તો અમુક માણસો નીચે કમેન્ટ કરશે તો વિડીયો જોશે તો તમને કહી દઉં કે હળદરવાળું પાણી તમને કંઈ નુકસાન તો કરતું નથી, પરંતુ તમારે એની લેતી વખતે થોડી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, 1 મહિના સુધી હળદરવાળું પાણી લેવું અથવા 15 દિવસનો ગેપ રાખવો તો પણ ચાલે. તમે ફરી પાછું ચાલુ કરી શકો છો. એટલે મિત્રો, જેવી તમારી તાસીર ગરમ હોય તે પ્રમાણે તમને કહી શકું છું, બરોબર. શિયાળાના સિઝન દરમિયાન તમારે હળદરવાળું પાણીનું સેવન કરવું જોઈએ, કારણ કે હળદર હોય છે તે એકદમ ગરમ હોય છે અને ગરમીના સિઝનમાં તમારે હળદરવાળું પાણી ઓછું કરવાનું છે. અને જ્યારે ઠંડી હોય, અમુક માણસો હોય છે જે બહાર જાય છે અને તેને તરત જ ઠંડી લાગી જાય છે અને તે કહે છે કે મને બહુ ઠંડી લાગી ગઈ છે, મારે
રાતે સૂઈ જવું છે. તો એને રાતે તડફડતા હોય એને હળદરનું પાણી કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. અને અમુક જે માણસો હોય છે જેને તાસીર ગરમ હોય છે તેને હળદરવાળું પાણી પી શકે છે. અને અડધો ગ્લાસ રોજનો, અને ગરમીના દિવસે તમારે 1 દિવસ કરવાનું છે, પછી 5 દિવસ પાછો ગેપ કરવાનો છે અને પાછું પીવાનું છે, જેવી તમારી તાસીર. મિત્રો, છતાંય કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને જરૂર આન્સર આપીશ. મિત્રો, જો કોઈ પહેલાના મહિલાઓ જે હોય છે તે સ્તનપાન કરાવી રહ્યા છે તો તેને પણ હળદરવાળું પાણી સેવન નથી કરવાનું. જે સ્ત્રીઓ ખાસ કરીને હમણાં જ બાળકને જન્મ આપ્યો હોય તેને તમારે હળદરવાળું પાણી નથી પીવાનું. અને જેને ખાસ કરીને પતરી છે એવા લોકોને કેસમાં હળદરવાળું પાણી નથી પીવાનું. હજુ એક વસ્તુ કહું, ધ્યાન રાખો કે જેનું લોહી પતલું તેને પણ હળદરવાળું પાણી નથી લેવાનું. અને જે લોકોની દવા ચાલુ છે હાલમાં, ગમે તે કે ડાયાબિટીસની કે ગમે એ વસ્તુ, તો તમારે હળદરવાળું પાણી નથી લેવાનું. મિત્રો, આ ખાસ વસ્તુ હતી જે મેં તમને છેલ્લે કહી. છતાં પણ કોઈ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો આન્સર જરૂર આપીશ. તો મિત્રો, આ હતો પૂરો વિડીયો હળદરવાળું પાણી પીવાના ફાયદાઓ. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.